નમસ્કાર મિત્રો, સીધું ને સતના એપિસોડમાં આપણે મહારાષ્ટ્રમાં જે ઉકળાટ વ્યાપ્યો છે, છત્રપતિ શિવાજી મહારાજ એમની જે પ્રતિમા તૂટી પડી અને એને પગલે માનનીય નરેન્દ્ર મોદીએ જે રાજકારણ કર્યું, એમણે જાહેરમાં માફી તો માંગી પણ સાથે સાથે સાવરકરની વાત પણ કરી. અને એટલા માટે આજે શરદ પવાર જે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સંસ્થાપક રહ્યા, એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અને સાવરકરની કોઈ તુલના ન હોઈ શકે. આજે મહારાષ્ટ્રમાં જોડા મારો આંદોલન થયું અને જોડા મારો આંદોલનમાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શાહુ મહારાજ જે કોંગ્રેસના લોકસભાના સભ્ય છે એ પણ જોડાયા અને શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે એ જે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ત્રણેય પક્ષોના નેતાઓ એમાં જોડાયા. એટલે એનો અવાજ એ દેશ અને દુનિયામાં પહોંચ્યો. શાહુ મહારાજે તો કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનું આ અપમાન છે અને આ અપમાન માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત નથી, સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ એના પડઘા પડ્યા છે અને એને ગંભીર રીતે લેવાવું જોઈએ. આ આંદોલન એટલા માટે પણ કરવામાં આવ્યું કે માથે ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે. નરેન્દ્ર મોદી ક્યારેય માફી માગે નહીં, એમને છે ને માફી માંગવાની આદત નથી. એ કોઈ જુઠ્ઠાણા ઓક્યા હોય એમણે તો પણ એમને છે ને એના વિશે કોઈ સ્પષ્ટતા કરવાની પણ આદત નથી. પરંતુ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ એ દેવતા ગણાય છે અને એમનું અપમાન થાય એ મહારાષ્ટ્રની જનતા સહન કરી શકે એમ નથી. એ બાબત પણ બહુ સ્પષ્ટ છે, એ નરેન્દ્ર મોદી સમજે છે. એટલા માટે જ એમણે જાહેરમાં માફી માંગી. પોતાના એક કાર્યક્રમના પ્રારંભમાં જ એમણે કહ્યું કે હું છત્રપતિ શિવાજી મહારાજ જે મારા આરાધ્ય દેવ છે એમના ચરણમાં નતમસ્તક થઈને માફી માંગુ છું. પરંતુ સાવરકર નું અપમાન કરનારાઓ ક્યારેય માફી માંગતા નથી અને એ અદાલતોમાં કેસ લડે છે. એમનો ઈશારો રાહુલ ગાંધી તરફ હતો. સાવરકરની ભૂમિકા વિશે વિરોધાભાસી વલણો છે જ અને મહારાષ્ટ્રમાં સાવરકર વિશે પણ કોઈ એલફેલ બોલે તો એ યોગ્ય લેખાતું નથી, કારણ કે સાવરકર એ મહારાષ્ટ્રના હતા. પરંતુ જે ઇતિહાસ છે, સાવરકર જે આંદામાનની જેલમાં ગયેલા સાવરકર, એ પહેલાના સાવરકર અને એના પછીના સાવરકર, એ બંનેમાં ઘણો બધો ફરક હતો. એમણે કેદમાંથી છૂટવા માટે જે 7-8 માફીનામા લખ્યા એ છે ને દસ્તાવેજી પુરાવાઓ છે અને છતાં એનો બચાવ કરવા માટે માન્ય વડાપ્રધાન અને બીજા બધા એમના જે સાથીઓ છે એ હંમેશા કોશિશ કરે છે. કારણ કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ જ સાવરકરની હિન્દુ મહાસભામાં હતા, એ કાર્યાધ્યક્ષ હતા અને જીણાના મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવતા હતા. હિન્દુ મહાસભા અને જીણાનું મુસ્લિમ લીગ, સાવરકરની હિન્દુ મહાસભા અને જીણાની મુસ્લિમ લીગની એની સંયુક્ત સરકારો અંગ્રેજોની કૃપાથી, અંગ્રેજ શાસકોની કૃપાથી બંગાળમાં, સિંધમાં અને વાયવ્ય પ્રાંતમાં એ ચાલતી હતી. એ હકીકતને, એ ઇતિહાસને કોઈ નકારી શકે એમ નથી. અને જે મિત્રોને એના વિશે નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથા જો વાંચી હોય અથવા વાંચે તો એમાં સમજાઈ જશે કે જીણા અને સાવરકર કેટલા નજીક હતા. અને જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ એ એમની મદદ લેવા માટે, અંગ્રેજોને અહીંયાથી કાઢવા માટે જ્યારે મુંબઈમાં વાતચીત કરવા માટે ગયા હતા, ત્યારે એમને સાથ આપવાની ઈચ્છા વ્યક્ત કરી નહોતી. અને એ બાબત પણ નેતાજી સુભાષચંદ્ર બોઝના એમની આત્મકથામાં નોંધાયેલી છે. એટલે આજે જે
આંદોલન થયું, એ આંદોલનને ખૂબ પ્રતિસાદ મળ્યો. ખાસ કરીને આંદોલનની અંદર બે વ્યક્તિ ખૂબ ટાર્ગેટ હતી. એક એકનાથ શિંદે જે મુખ્યમંત્રી છે, જેમના પુત્રના મળતિયા કોઈ શિખાઉ કલાકારને રાજકોટ કિલ્લાના એ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૈયાર કરવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. અને બીજા જે હતા એ અજીતદાદા પવાર, આ બંનેની છબી ઉપર, એમની તસવીરો ઉપર બધાએ જોડા માર્યા અને વિરોધ વ્યક્ત કર્યો. મુશ્કેલી એ છે કે એમાં દેવેન્દ્ર ફડણવીસ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જે મુખ્યમંત્રી રહ્યા છે અને એ અત્યારે નાયબ મુખ્યમંત્રી છે. આમ તો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની જે અવદશા છે એને માટે જવાબદાર જો કોઈ ગણાતું હોય તો દેવેન્દ્ર ફડણવીસ ગણાય છે. કારણ કે એ મોદી અને શાહના મેન ફ્રાઈડે છે અને એટલા માટે એ ત્યાં આગળ છે ને એ પોતાની એકહત્તુ સત્તા ભારતીય જનતા પાર્ટીમાં પણ ચલાવી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીની હાલત કફોડી છે. છતાં આ જે આંદોલન થયું એમાં દેવેન્દ્ર ફડણવીસ સામેનો રોષ એટલો નહોતો, છતાં દેવેન્દ્ર ફડણવીસથી નિવેદન કરવાથી રહેવાયું નહીં અને એમણે કહ્યું કે જેમણે 70 વર્ષ સુધી છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું એ લોકો અત્યારે છત્રપતિ શિવાજી મહારાજના આ પ્રતિમા તૂટી પડવાથી એમનું અપમાન થયું એવું કહી રહ્યા છે. મને લાગે છે કે આ વિદર્ભના ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરએસએસના સ્વયંસેવક એમને એટલું ભાન હોવું જોઈએ કે એ જે મંત્રાલયમાં બેસે છે ત્યાં મંત્રાલયમાં કોઈ પણ મુખ્યમંત્રી આવે, જે કોંગ્રેસની સરકારો હતી ત્યારથી માંડીને છત્રપતિ શિવાજી મહારાજની પૂજા અર્ચના કર્યા પછી જ એ પોતાનું સ્થાન ગ્રહણ કરતા હતા અને મંત્રાલયમાં પ્રવેશ દ્વારથી સામે જ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા એ દાયકાઓથી સ્થાપિત કરેલી છે. એ વાત છે ને દેવેન્દ્ર ફડણવીસ ભૂલી ગયા. મને લાગે છે કે રાજકારણ જ્યારે ખેલવાનું હોય ત્યારે અનુકૂળતા મુજબ એમણે ખેલવાનું હોય છે અને એટલા માટે જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, પૂર્વ મુખ્યમંત્રી અને ભાવિ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે રાજકારણ કરીએ છીએ અને તમે ગજકારણ કરો છો. આ ઠાકરી ભાષા જરા મહારાષ્ટ્રના લોકોને બરાબર સમજાય, આપણને છે ને જરા સમજવામાં મુશ્કેલી પડે. પરંતુ મેં કહ્યું એમ કે છત્રપતિ શાહુ મહારાજ જે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ, અમે જે થંબનેલ મૂક્યો છે એની અંદર શરદ પવાર જેમનો હાથ પકડી, બંને જે એકમેકના હાથ પકડેલા છે, એ શરદ પવારની બાજુમાં એ શાહુ મહારાજ છે અને એ અત્યારે કોંગ્રેસના લોકસભાના સભ્ય છે. અને બીજી જે છબી છે એની અંદર માઇક લઈને જે વાત કરી રહ્યા છે એ ઉદ્ધવ ઠાકરે છે. એ તમને જોવા મળે છે. અત્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ છે અને એ ચૂંટણીના માહોલમાં 10 સપ્ટેમ્બરે જાગા વાટપથી ફોર્મ્યુલા ઠરનાર, એટલે કે જે સત્તામાં જે તોડફોડ કરીને મોદી શાહે જે તોડફોડ કરીને ત્યાં આગળ શિવસેનાને તોડીને, એનસીપીને તોડીને જે સરકાર ભારતીય જનતા પાર્ટી સાથે બનાવી છે, એમાં 3 પક્ષો જે છે શિવસેના, એનસીપી અને ભાજપ, એની વચ્ચે જે બેઠકોની ફાળવણી જે થવાની છે એની ફોર્મ્યુલા એ 10મી સપ્ટેમ્બરે નક્કી થશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે આજે જાહેર કર્યું છે. એટલે એમનો આખો સંપૂર્ણ એમનો જે કહીએ કે ધ્યાન એ રાજકારણ ઉપર જ કેન્દ્રિત છે. એ બાબત આપણે જેને બહુ સ્પષ્ટપણે કહી શકીએ. પણ છત્રપતિ શિવાજી મહારાજની બાબતમાં મહારાષ્ટ્રની પ્રજા, મહારાષ્ટ્રના જે દુનિયાભરમાં વસતા લોકો છે એ એટલા બધા સંવેદનશીલ છે કે આ વખતે જે રીતે આ ઘટના બની છે એ ઘટના બન્યા પછી ત્યાં 12 ફૂટની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કરવાની હતી, એ 35 ફૂટની કરી અને એ પછી પણ ત્યાં આગળ નારિયેળી પરના નારિયેળ તૂટ્યા નહીં પવનથી, પરંતુ આ સ્ટીલની જે પ્રતિમા ઊભી કરી હતી એ પ્રતિમા તૂટી ગઈ. એનો અર્થ એ થયો કે એમાં કૌભાંડ થયેલું છે. અને પહેલા તો ત્યાંની રાજ્ય સરકારે એટલે એકનાથ શિંદે, મુખ્યમંત્રી એકનાથ શિંદે આખો દોષનો ટોપલો એ નૌકાદળની ઉપર સેરવવાની કોશિશ કરી જોઈ
ખરેખર એમને શરમ આવવી જોઈએ કે ભારતીય નૌકાદળ, એના માટે આપણને ગર્વ હોવો જોઈએ, એના ઉપર કોઈ દોષારોપણ કરાય નહીં. પરંતુ એમણે પ્રતિમા કોણે બનાવી? તો એકનાથ શિંદે ના પુત્રના કોઈ મિત્રએ એ પ્રતિમા બનાવી. એમની સામે એમણે છે ને કેસ દાખલ કર્યો છે, પણ એ કેસ તો છે ને આઈ વોશ કરવા માટે છે એવું હું તો માનું છું. પરંતુ નૌકાદળને એના રખરખાવ માટેની જવાબદારી આપી હતી અને એ એમ કે એમણે એ બરાબર સાચવી નહીં. પણ તમારા મૂળમાં જ જો તમારી પ્રતિમા જો બરાબર ન થઈ હોય, એમાં જો ગેરરીતિઓ થઈ હોય, નાણાંમાં ઘાલમેલ એટલે ભ્રષ્ટાચાર થયો હોય, તો પછી શિવાજી મહારાજની પ્રતિમા પેલા નારિયેળ પડ્યા નહીં નારિયેળી ઉપરથી ત્યાં જ, પણ પ્રતિમા તૂટી પડી એટલું જ નહીં, પણ કટકે કટકા થઈ ગઈ. મને લાગે છે કે મહારાષ્ટ્રના સ્વાભિમાન ઉપર આ એક ઘા છે અને એ મહારાષ્ટ્રની પ્રજા એ સહન કરી શકે એમ નથી. રાજકારણ તો બંને બાજુથી ખેલાવાનું, પણ આ છત્રપતિ શિવાજી મહારાજની જે ભાવના છે, એ છત્રપતિ શિવાજી મહારાજને મહારાષ્ટ્રની પ્રજા એ દેવતા માને છે. અને શરદ પવારે કહ્યું એમ કે પ્રાઇમ મિનિસ્ટરે એક બીજી પણ ભૂલ કરી, માફી માંગતા પણ ભૂલ કરી. એમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની કોશિશ કરી જોઈ, પણ એ છે ને બુમરેંગ થઈ રહ્યું છે. શરદ પવારે બહુ સ્પષ્ટપણે કહ્યું કે છત્રપતિ શિવાજી, ક્યાં છત્રપતિ શિવાજી અને ક્યાં સાવરકર? એમણે કહ્યું કે બંને વચ્ચે કોઈ તુલના થઈ શકે નહીં. આપ પણ કદાચ એ જ માનતા હશો કે છત્રપતિ શિવાજી મહારાજ અને સાવરકર વચ્ચે કોઈ તુલના થઈ શકે નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.